તો આતંકીઓ પકડાયા, જે આતંકીઓ કનેક્શન સામે આવ્યું છે તે મામલે હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ, કારણ કે આતંકીઓ જે છે તેઓ ડોક્ટર્સ હતા, શિક્ષિત હતા। સૌથી પહેલા ડોક્ટર આદિલ અહેમદની વાત કરીએ, જ્યાં તપાસના તાર પોલીસને ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી સુધી લઈ ગયા હતા અને ત્યાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। 7મી નવેમ્બરે ડોક્ટર શાહીન શાહિદની પણ ધરપકડ કરવામાં આવી, જેની પણ આતંકી હુમલામાં સંડોવણી હોવાનું માનવામાં આવી રહ્યું છે। તપાસ દરમિયાન શાહીનની કારમાંથી AK-47 મળી આવી છે। આરોપીઓ પાસેથી, આતંકીઓ પાસેથી આ જે રીતે હથિયારો મળી આવે છે તેને લઈને આશંકા પ્રબળ બની। શાહીન અલ ફલાહ યુનિવર્સિટીમાં જ કામ કરતી હતી અને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી। શંકાસ્પદ ગતિવિધિઓ લાગતી હતી। શાહીન જૈશના વડા મસૂદ અઝહરની બહેનના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે, જેને કારણે તેના પર આ સકંજો વધુ કસાયો। મસૂદની બહેનના ઇશારે જ ભારતમાં તે જૈશ માટે મહિલાઓની ભરતી કરવાનું કામ કરતી હતી। અત્યાર સુધી તપાસમાં આટલું સામે આવ્યું છે, તો તપાસના તાર પોલીસે ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી સુધી લઈ ગયા હતા। તો ડોક્ટર શાહીન શાહિદ જેને લઈને જે તપાસ કરવામાં આવી રહી છે, તે તપાસના તાર પોલીસે ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી સુધી લઈ ગયા, જ્યાં 7 નવેમ્બરે ડોક્ટર શાહીન શાહિદની ધરપકડ કરી લેવામાં આવી હતી અને ધરપકડ બાદ તપાસ દરમિયાન શાહીનની કારમાંથી પણ AK-47 મળી આવી હતી। હથિયારો સાથે તે કારમાં ફરતી હતી, તેના બદ ઇરાદા પણ સામે આવ્યા છે। શાહીન અલ ફલાહ યુનિવર્સિટીમાં જ કામ કરતી હતી અને તે જૈશ માટે ભરતી કરવાનું, મહિલાઓને ઉશ્કેરવાનું કામ કરતી। શાહીન જૈશના વડા મસૂદ અઝહરની બહેનના સંપર્કમાં હતી અને જેના કારણે જ તે મહિલાઓને સંપર્ક કરતી અને મહિલાઓને જૈશમાં સામેલ કરવાની કોશિશ કરતી। મસૂદની બહેનના ઇશારે જ તે ભારતમાં કામ કરતી। હવે વાત કરીએ ડોક્ટર મુઝમ્મિલ શકીલની, તો 10મી નવેમ્બરે શાહીનનો મિત્ર ડોક્ટર મુઝમ્મિલ શકીલ સકંજામાં આવ્યો, તેના પણ આતંકી તાર હોવાનું સામે આવ્યું। ડોક્ટર શકીલ પણ અલ ફલાહ યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરાવતો હતો। આ બધા આતંકીઓ એકબીજા સાથે સંકળાયેલા હતા। ડોક્ટર શકીલના ભાડાના મકાનમાં વિસ્ફોટક, ડેટોનેટર, બેટરી, ટાઈમર અને હથિયાર મળી આવ્યા છે। આ સિવાય વાત કરવામાં આવે તો આ તમામ આતંકીઓની પૂછપરછ બાદ સામે આવ્યું છે કે તેઓના બદ ઇરાદા જે છે તે દેશમાં અલગ અલગ જગ્યાએ આતંકી હુમલાના હતા। તેઓ દેશમાં આતંક ફેલાવવાની ફિરાકમાં હતા અને એટલા માટે જ તેઓ આતંકીઓની ભરતીના કામમાં પણ લાગ્યા હતા। તેમનું કહેવું હતું કે જે મુસ્લિમ યુવાનો છે તેમને જે છે તે ભડકાવવામાં આવે અને આતંકી ષડયંત્રમાં સામેલ કરવામાં આવે। હથિયારોમાં AK-56 રાઇફલ, એક ક્રિનકોવ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે। તો યુનિવર્સિટી નજીક આવેલા શકીલના રૂમમાંથી 360 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટ પણ મળી આવ્યું છે। ન માત્ર યુનિવર્સિટીમાં પરંતુ તેના ઘરમાં પણ સ્વાભાવિક છે કે તપાસ કરવામાં આવી। દિલ્હી વિસ્ફોટમાં આતંકી ડોક્ટર મોહમ્મદ ઉમર સામેલ હોવાની આશંકા સેવાઈ રહી છે। ડોક્ટર મોહમ્મદ ઉમર, જેની પણ જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેના પણ કેટલાક આતંકી કનેક્શન બહાર આવ્યા છે। તેની હરકતો જે છે તે આતંકી કનેક્શન સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે। ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવતો હતો અને તેઓ એકબીજાના સંપર્કમાં કંઈક આ જ રીતે આવ્યા હોવાનું સામે આવ્યું છે। ફરીદાબાદમાં આતંકીઓની ધરપકડ બાદ ઉમર ગભરાઈ ગયો હતો। તેને ડર હતો કે તેના પર પણ કોઈ કાર્યવાહી થઈ શકે છે, ત્યારે દહેશતમાં આવેલા ઉમરે જ હુમલાનું ષડયંત્ર રચવાની શંકા જે છે તે જોવાઈ રહી છે।